महादेव ने दिया पण ऐसा दिया देखो इसके जैसा कोई होता है जो 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 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ઘણા દિવસ ને 2-3 દિવસ જય માતાજી જય દ્વારકાધીશ તો પાછા આવી ગયા છીએ આપણે આપણા રોલમાં તો તેને કેમ છે સારું ને આજે આવું છે શિવરાત્રી આજે જવાનું છે ગમે ના થાય આપણે તૈયાર થઈ જાય થોડા ના થાવી જાય એમ રીત અરે મહાદેવ કેટલું મસ્ત લાગે અને અમારા મેડમ આમ જો તો ખરી ભૂત જેવી લાગે આમ એનો મેકઅપ તમારે કરવું છે તમારે કરવું છે તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં ને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ મેચ એન્ડ ફ્રેશ થઈ જતી થાય છે તૈયાર હવે જવાનું છે શ્રાવણ તક લઈ જાય ત્યાં બધા પહેલા કહી દઉં સ્કીપ હું નહીં કરી ભૂત જેવી આવે ગમે આવી બધું નખાશે નહીં ના એટલા નહીં હું નહીં તો એમ ના તો તમે લાઈટ હું કામ કરો છો અહીં બહાર બી આવો એક ભૂત જો અહીંયા તૈયાર થાય છે ઓય બાપા હાલો હાલો પછી બહાર પેલા જઈને બહાર નીકળો આપી દે રતાળા તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના ગુડ મોર્નિંગ નાઈટ ફ્રેશ થઈ ગયા છે ને આવી ગયા છે પૃથ્વી બારી નાઈ રહીને ફ્રેશ થઈ ગયા કેમ પણ અમે સારે કોમેડી છે ને અમારા એક મેડમ એક અંદર છે તમારું વાવાઝોડું આવ્યું એ ભાઈબંધ કેટલી વાર હાલી કે હું આ તો બે શર્ટ પહેરવાના હતા તમે તો શર્ટ નો મિલી જો મેચિંગ મારે મેચિંગ કી તે મારી યાર મેચિંગ કરી સપના જો ને આવું છે કાક આવું બધું છે मुकेश भाई ने आવું ऐसे नहीं करने का ब्रो તમે બધા કહો ને આ બેને બ્લોગ માં તાબલે અમારા બ્લોગ માં આવ્યા જ કરશે ક્યાં એમ કે છે બધા મિત્રો એક बड़ा हरामी हो बेटा તો ઓળે એક ને જો પોગી નો કે પેલા બાંધવા જાય અમારી છે આમ તો રેશો બધા એમ કહે કે બે ને લાવો સારું હાલો વધારે મજા આવે કન્ટિન્યુ રજા જ આપણે 1 મિનિટ ગાંડી છે અમારે કેમ પણ અમારા હીરો ચાલો પછી તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા શૂટ લીધો નતો કારણ કે સને મોડું થતું હતું ને એટલે તો અમે 6 જણા થઈ ગયા શૂટ હવે કૃષ્ણા છે ભાજિકા બેન છે ને એ પાછળ છે જો અમારા મેડમ આ પાછળ છે સાવ ઉતારે છે ગાડી એ જવાનું છે પિંગલેશ્વર જોઈએ કેટલી ગરમી છે પણ તડકો બહુ છે ગરમી નથી પણ તડકો તો બહુ છે તો સાવન આતે છે ગાડી ટ્રાફિક તો છે તો ચાલો ગળદી બહુ છે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ના જઈને પણ તો પિંગલેશ્વર પહોંચી ગયા છે ને ગળદી છે અને પાણીપુરીનું ખાવાનું છે જે રાહ છે શિવરાત્રી તો નહીં ખાય પણ હું સાવન ને પુથીરો નહીં તો એ નથી રાહ ને આ 3 રાહ છે તો અમે 3 નથી રાહ એટલે એ રસ પછી અમે ખાશું પાણીપુરી તો જો જાય છે દર્શન કરવા ગળદી છે એ બે મોઢે નાખશું જાયા બરફ છે વાવ આજે ખાવ કાલે ખાવ આજે તો એક દી રહેવું જો ગળદી છે અહીંયા બહુ ટ્રાફિક તો હોય જ ને મહાદેવના મંદિરે બધા દર્શન કરવા આવે લોટો ચડાવવા આવે કારણ કે પાપ કર્યા હોય ને લોટો ચડાવી દે ને દૂધ ઓલમ નહીં હું તો કઈ રહી નથી પેલા હોય ને એને પાપ ના રે લોટો ચડાવી તોય ખવાય થાય અમારા મારા બે તો આગળ જાય છે તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લેજો અહીંયા જો
તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બેનાર દર્શન કરી લઈએ પછી મળીએ. દર્શન કરી લીધા છે ને તમે દર્શન કરી લ્યો છો. દેખાડવું પડે છે મહાદેવ મંદિર. દર્શન કરી લેજો બધા. અમે તો કરી લીધા છે. અમારે અહીંયા જો શું વાતો કરો છો? હે વાતો શું કરો? તો ક્યાં ચડાવવાનું છે? ભાંગ પીવી ન થામે ભાંગ આપે. ઓલા બાપુ દર્શન કરવા જાય. હાલે ધાર્મિક હાલે હાલ. હાલો ને દર્શન કરવા ચાલ. હા હાલો 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 જા. અમે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા છે. એને અત્યારે જો શિવલિંગ છે પણ હાવ અંદર ડૂબી ગઈ છે. દેખાતી નથી મહાદેવની શિવલિંગ કારણ કે પાણી બહુ આવી ગયા છે. તો અમુક અમુક જાય છે અંદર ત્યાં ઠેઠ દર્શન કરવા. જરીકે નથી બતાવતા. નીચે બધા માણસો છે. પછી અહીંયા છે ત્યાં માણસો અહીંયા ઊભા છે. આ માણસો અહીંયા ઊભા છે કાંઈક વાતો કરે છે. તમને કેમ ભગવાન દર્શન ચા શોખો સોટો તે ક્યાં શોખ મસ્ત લાગ્યા. રહેવા તો જો પડી ગયો સાને આમ રેડી છે તો પૂરો હોય ને આમ રેડી સોફો. હા ચાલો આમ કા કાલો નો બહુ તડકો લાગે. ગળદી છે જો. અમારા બે મેડમ તો આને સોમનાથ લખેલું પહેર્યું ને આમને મહાદેવ લખેલું પહેર્યું. મહાકાલ સોરી વાંચતા નથી આવડતું. મેચિંગ કર્યું હતું તમે બે નક્કી કર્યું હતું કે અચાનક? વાહ તમે બે મેચિંગ કર્યું? હે હું પહેર્યું ગાંડા. અમે બે મેચિંગ કર્યું. અમે બે બેનું પેર પહેરી. મેચિંગ કહેવાય એ પેર આન કપડા હરખા ભલે ને કપડા મેચિંગ કાયદેસર મેચિંગ બહુ છે. બ્લેક ટુ બ્લેક. ઓ મારી નાની બેન છે મારે આ મેચિંગ. ઓય બાબાનો વજન બહુ છે ઓ બાપા. તું સો ઢોકળું હું તો મોટો ઢોકળો. આ ચટણી છે. ઓલી સેડુયા જોઈએ યા પછી ઈમાં તો થાય છે બાપા. ક્યાં છે સાચું? ઓ ટેક્સી આયા હું કોણ તો. કઈક છે એ જોયું. ઈ મને કાનમાં કીધું થોડું સમજાણું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. થાય પછી મળીએ. તમને 3 રાત છે શિવરાત્રી ને 3 નથી રાત. એટલે 3 ને ભૂખ લાગી ગઈ એટલે 3 ખાય છે. એ 3 આમ બેઠા છે કે કારણ કે એને શેવડીને રસ પીવો છે. એ શેવડીને રસ લેવા જાય. અમે જો એ ભૂખડ કેમ શિવરાત્રી નથી રાત? ભૂખ લાગે બહુ તમને? જો હવે ભૂંગળા બટેટા લેવા જાહે પછી પાણીપુરી લેવા જાશે. खत्म बाय बाय टाटा गुड बाय गया કે અમે બેઠા એને ખાવું છે હાલ ને બે આમ છે મોઢું કેમ કરે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. સાવન હવે બધી વસ્તુ લેવા ગયા છે ખાવાની આવે એટલે મળીએ. સમજો એક ફોન ને બે વાપરવા વાળા. ઓય શું છે? થોડુંક રિઝલ્ટ ઓળો આવે છે. એક મેડમ આમ બેઠા જોઈ ના ફોટા પાડે છે. ઓ હે હા ફોન આવી ગયો અમારે જુનાગઢ વાળાનો.
વાંદરાની જેમ સેડા ઉપર બે હવા રોકાય છે લાવો તો બતાવું ગાઈસ ને કે આવા છે અમારા પતિદેવ महादेव ने दिया पण ऐसा दिया देखो इसके जैसा कोई होता है ना कहीं मेड़ू सेडा तो एक महेंद्र आया सब्सक्राइबर से हमारा ए बसाड़ देनी वो તો બસમાં ભાગી જાય કાઢે ठीक મણી ખમા જો આવું મોટા મોટું વરવાંગડું સમજો ડારાની કે ઉભો ઉભો માંગડો ટીંગાયેલો છે માંગડો કાંઈ ઉભો ઉભો ન ટીંગાયેલા હતા કા ટીંગાયેલો માંગડો બદનામાં વિડિયો તો બનાવે વાયડા છે ફોટા લખન ફોટા હાય 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 એને ભૂખ લાગી હાય 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 તો શિવરાત્રી નો રવે ને ભૂખ નથી લાગી હો મને એમ કઈ છે ન ભૂખ લાગી હા, એને એ તો તમે આમાં સામે સપા સપા બોલાવો તો પછી પાણીપુરી ભાળે તો ગમે ને મોઢામાં પાણી આવે સાચી વાત છે તો ખોટું નથી બોલતો. છોકરી છે સાહેબ પાણીપુરી તો કૂતરીઓ ના આવો ક્યારે સાવ ન કરો ફોન આમ થી આમ ને આમ થી આમ ને લખ એ આપણી સ્ટાઇલ છે એવું બધું છે બધી ઓલા ઓલા આવ્યા કોણ પર કોણ એ તો નથી ખબર તમે કીધું હાલો તો કાઈ નહીં ભાઈ આવ્યા બે ત્રણ વન્સ મોર સારું સમજો આવા બે બાધે તમારે કોઈ છે આમ જો તો ઓલી રાંધે ને એ બટેટા ઢોરાઈ ગયા મને વાગી ગયો વાહમાં એવું નથી પૂછ્યું કે લાઈ કે હું બટેટા વગર ઓલી કે નહીં હું એમાંથી બે બાયધા એમાંથી જ બાયધા આમ જો આરામ से मारा ગાંડા છે જો હાલે ની કાઈ મારી છે એમને પછી એમ કે મારા હમસે વાગી ગયો હવે હા વાહ મારા હમસે તમે બાજુ આપણે બે કેમ मैं क्या करूं फिर जॉब छोड़ दूं ભાગી જાય હકીકતમાં નકાળ વાત નથી બાંધવા દીકાનમાં આવતા છોકરો બધું ખૂતે હવે વ્યવહાર થઈ ગયો તો બે બાધે બોલો એની શું કે હું બટેટા વઘાર નાખું તો પૃથ્વીમાં દેર કે હું વઘાર નાખું સીધો રેને હવે જો અમારે આવું છે અમારને એમ કહેજો વાગી ગયું છે તો ફોન માં કોણ આવે અત્યારે બોલી અત્યારે કાઈ નહીં વાગી ગયું હવે તો તમે બોલે તો શું થાય બાકી ગયું ને પછી પગે પગે આવશો તો તું આવી તો તમે આવશો તો તું આવી તો તમે આવશો તો જોઈ આજ આવડે તમે આવશો તો હા તો બોલ કે હું વાતમાં તારીખ તો દેવી પડે ને હાચી વાત છે કાઈ ન હોય તારીખ ન હોય ગમે તાર તમે તારીખ તો ભાઈ વલણ આવે એટલે તે ગમે એ વસ્તુ આપણે બીજી ગમે એ વસ્તુમાં કે કેમ કે ગાલે ભાષા આવે ગયો તો ઈ વાત ગણાવી દેજો કે આમ આવું બીડું ને જો એમ નહીં તમારે આમ તમે મને એમ કેવા છો કે અચ્છા મારી ભૂલ થઈ ગઈ નો હારી ભાઈ એમ જો હલવાઈ નથી દેતા એકને ના પકડી રહેતો ને મને કાઈ નો સવાય રખડવા હો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો હા. મળીએ ઈ તો મસ્તી કરો કોઈ સાચું ન માનતા કે બાધી હકીકત ચાલો તારીખ બારીખ કાઈ ન આવે તો હવે બે બધા ધબાટી વાદે છે જો દારા આવું કે આવ એ હસીનું નો આયલું સુસ્વાગત આવું કર્યું બોલો પેલા અમે બે બાયથા અમે બે એટલા બાયથા આટલા બધા કે તમે વાત તો આજે મારો વર ફૂલેડા ઉડાડે અહીં કે મારો કાના ગોર દાદા અહીંયા બેઠા આ તારો ભાઈબંધ ગોર મારે દાદા બને. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ આપણા બોલો
મંગલમ ફાઇનલી તો બધા ગાંડા છે આમ તો બધા કેમ કરે હું તો કેમ કરે કેમ કરે ભાઈ પણ જો પાછું બાંધવાનું થઈ જાય એવું કરવું આપણે ફાઇનલી મિત્રો તો આ સાડી મારા અહીંયા ઓલા આપણે બે વજન લાગે મારું? આમ જટાનો જીવડો કાઢે છે. હા, 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 હા. કોનું હાલે સાવન નું કે અશુનું? જો 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 ઓય સાવલા રેવા જો હાલે નહીં તો આવું થાય મારી જેમ આમ તો મારે મેચિંગ ના કપડા પહેરી આવે બસ શર્ટ બદલાય તારા કપડા મેચિંગ નો પહેરો શર્ટ તારા મારા પ્રેમની જબરી જમાવટ હાલ હાલ ऐसा मुंह लग रहा है इसका ઉતરી જો કવડી સાહેબ સાઉન્ડ કડું વાગી ગયું હાલો ગાંડા મસ્તી કરતા તો આપણે પિંગલેશ્વર ગયા હતા, તમને ખબર જ છે. ઘરે આવી ગયા હતા ને બાંધતા હતા. પેલા મસ્તી સીડા સ્મિતા મેડમ ને પૃથ્વીજી એ મસ્તી સીડા મસ્તીમાંથી હાસુ થઈ ગયું બાયધા એમાંથી વિશે માન સાવન બાંધતા હતા, મસ્તી કરતા. હકીકત ન માનતા હો બધા, ખાલી મસ્તી કરતા હતા. પણ અમારા ઘરે આવી ગયા છે, જમવાનું બનાવી નાખ્યું હતું. એટલે મેં બનાવ્યું જમવાનું ને જમી લીધું છે. જમીને હવે બેઠા છે શાંતિથી, બરફ ખાઈ લીધો છે. તમે ખાવો છો મારા બાબા? ત્યારે કઈ શૂટ લીધો નતો, કારણ કે ફોન છે ને ચાર્જિંગમાં પડ્યો હતો, ચાર્જિંગ નતું. નીંદ આવે છે. ગોરા ગોરા લાગે ધોળા ધોળા गोरे गोरे मुखड़ा पे काला काला चश्मा ए मेरे से ही धोले लग रहे आप तो कुछ तो बोलो कुछ नहीं बोलो गुड नाइट पसी इतना ही से ચાલો એ હા જો એક વાત તો મને મેન ભૂલાઈ જ ગઈ. તો આપણે ઘર થોડુંક વ્યવસ્થિત કરી નાખ્યું છે, બધું આડાવડવાનું બધું બાદ કરી નાખ્યું છે ને ફ્રીજ આપણે શરૂ કર્યું છે નવું આજે ઓપનિંગ કરી નાખ્યું છે ફ્રીજ. તો જો આ ટાઈપનું ફ્રીજ મેં દીધું છે આપણે. મેં અહીંયા હંચો લઈ લીધો છે, હંચો નકર ત્યાં હતો, હંચો અહીં લીધો છે. આ અહીંયા છે ને એ અહીંયા હતું. અત્યારે કેમ થોડુંક આમ વાઘરે જો પડ્યું ને, કારણ કે શર્ટ ને બેટ ને કપડા કાઢીને બધા મેં હોય ને, એટલે જો અહીં ગોદડા મેકવાનું. તો આ ટાઈપનું કરશે એમાં અમારે શર્ટ હોતા છે અહીંયા ટાઈપનું છે આ શર્ટ. ફ્રીજ બતાવી દીધા પડે કેમ બોડી પાસે પડે કેમ, એટલે ફ્રીજ અહીંયા રાખ્યો છે. ફ્રીજ તો પેલા આખું બતાવું. મને તો ફૂલ ટાળી હવા આવે, પણ તમને આવતી હોય તો કોમેન્ટમાં કહેજો. ભલે વ્યૂઝ આવે. મેં અત્યારમાં પાણીમાં ભરીને મેકું સામે. પાછા કોમેન્ટમાં કહેજો કે એવું ફ્રીજ સારું છે કે નથી સારું. આપણે ફ્રીજ શરૂ કરી નાખ્યું છે, તો બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. આજે શરૂ કરી નાખ્યું છે ફ્રીજ, કારણ કે મુહૂર્ત નહોતું આવતું. શરૂ કરી નાખ્યું ફ્રીજ. પીળી લાગુ છું, કારણ કે છે ને લાઇટ મારે નાઇટ નો બ્લોગ હોય ને, તો લાઇટ શરૂ કરું ને એટલે હું પીળી જાઉં છું. ફોન રાખ્યો ને તો ન આવતું. હાય ગાઈસ, કેસે હો આપ? કાકા હું ધાબળો ઓઢ લીધો. હે ટાઈટ ભાઈ હે ટાઢું કેમ હવા આવે હે હવે મસ્તી કરો. એ તો ખાલી એમને મોઢું લીધું છે. જો
એટલું આવતું નથી કદાચ. કાચમાં જો તમને ખબર છે ક્યાં જોઈશ, કાચમાં જોઉં છું. તો હાલો, અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. હર હર મહાદેવ લખી દેજો. પિંગલેશ્વર ગયા હતા આપણે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમારા વિડીયો આવનારા આવતા રહેશે ને આવશે તે. પણ ઘરના ઓછા આવશે, બહાર જશું ને આમ બધે તો આવશે. પણ તમને બધાને કોક ઘરના ન લેતા તો સાવન કામે વિયાઈ જાય તો મારે કેમ જવું બહાર એકલીને, મને મજા ન આવે. તો તોય તમે સપોર્ટ કરતા રહેજો. થોડાક આગળ લાવ્યા છો તો હજી થોડાક લાવી નાખો એટલે આપણે થોડુંક મને આવવા મળે. તો ચાલો મળીએ કાલની બ્લોગમાં. કાલ જવાનું થશે તો મળશું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કાલે. અત્યારે નહીં તો સુઈ જાય. બાય બાય, ગુડ નાઇટ.